નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા કાર્યક્રમમાં આજનો વિષય છે ઉત્તરાયણના પર્વ સાથે જોડાયેલી યાદો. ઉત્તરાયણ ગુજરાત માટે ફક્ત એક તહેવાર નથી, પરંતુ લાગણી છે. આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગો, અલગ અલગ ડિઝાઇનની ફિરકીઓ અને દોરી રંગતા કારીગરો અને કપાયેલો પતંગ પકડવા માટે દોડતા બાળકો અને ધાબા પડતી કાપ્યો છેની બૂમો અને ચીકી, બોર, શેરડી અને ઊંધિયું પૂરી જલેબીની જે આફત અને રાત્રે ફટાકડાની આતશબાજી, આ બધી જ ગુજરાતીઓની લાગણી સાથે જોડાયેલી બાબતો છે અને એટલે જ દરેક ગુજરાતીઓની ઉત્તરાયણ સાથે પોતાની યાદો હોય છે. હાલ ઉત્તરાયણનો તહેવાર બહારને દસ્તક દેવા તૈયાર છે, ત્યારે પ્રદેશની વાચન આજના એપિસોડમાં જાણીએ ગુજરાતીઓના દિલમાં ઉત્તરાયણની કેવી યાદો જોડાયેલી છે. ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે અને ઉત્તરાયણ પર્વમાં લોકો અલગ અલગ સેલિબ્રેશન કરતા હોય છે અને એક મજા કરતા હોય છે અલગ. ત્યારે પ્રદેશની ભાષામાં આજે સુરતના કેટલાક લોકો પાસે જાણીશું શું કહેવું છે તેમનું. શું કહેશો, જે રીતે ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે આપની સાથે ઉત્તરાયણની કેવી યાદો જોડાયેલી છે? ઉત્તરાયણની તો બહુ યાદો જોડાયેલી છે. ગામડાઓમાં પહેલાંના જમાનામાં બધા લાડુ, ચીક્કી, ગોળ, પુણ્ય એવું કામ કરતા હતા. અત્યારે એ બધા ભૂલી રહ્યા છે અને પોતાની મસ્તીમાં અગાસી ઉપર પતંગો ઉડાવી રહ્યા છે. તો મારું એવું કહેવું છે કે પતંગ ઉડાવવાની મોજ તો લેવી જ જોઈએ, પણ પક્ષીઓનું બી ધ્યાન રાખી અને સવારમાં 9-10 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધી જ ઉડાવવી જોઈએ, જેથી કરીને પક્ષીઓ બી બચે અને બધાનું સચવાઈ રહે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી પક્ષી બતાવવાની. આપ શું કહેશો, મહિલા તરીકે ખાસ કરીને જે ઉત્તરાયણમાં લોકો એક અલગ રીતે મનાવતા હોય છે, એમાં સુરતીઓની ઉત્તરાયણ કંઈક અલગ હોય છે, આપની ઉત્તરાયણ સાથે કેટલી યાદો? અમારે તો બહુ બધી યાદો છે. દર વર્ષે અમે ઉત્તરાયણમાં પતંગો ચગાવીએ છીએ, પક્ષીઓનું પણ સાથે ધ્યાન રાખીએ છીએ, રાખવું જ જોઈએ. આપણે તહેવાર રીતે ઉજવવાના અને પક્ષીનું પણ ધ્યાન રાખવું છે, હું લોકો માનું છું. બિલકુલ, તમે જણાવશો શું કહેશો, ઉત્તરાયણમાં અનેક ઉત્તરાયણો તમે જોઈ છે, તમારી સાથે કેટલી યાદો ઉત્તરાયણની જોડાય? ઉત્તરાયણ સૂર્ય મકરમાં આવે છે, એનાથી છે તે દિવસે એક તલ જેવો દિવસ મોટો થાય છે અને બીજું કે તલનું દાન અપાય છે ને ગાયને જુવાર એટલે ઘૂઘરી ખવડાવે છે, ઘઉં ને ઘી મૂકીને, એનાથી ઘી રાખીને ભેગા કરીને એનાથી એના બચ્ચાઓ એનાથી પતંગ ચગાવે છે, એ લોકો આનંદ લે છે. આજે હું એમ માનું કે પતંગ નહીં ચગાવવા જોઈએ, બીજા લોકોને ઘણું નુકસાન થાય છે. હવે એ તો ઉપરવાળાની ઈચ્છા, એ જે કરે તે સાચું. ઉત્તરાયણની અમે જોવા જઈએ તો બહુ યાદો જોડાયેલી છે. નાના હતા ત્યારે અમે લોકો 13 જાન્યુઆરી રાતે પૂરા પતંગની કન્નીઓ બાંધી દીધા હતા અને પછી સૌથી પહેલાં સવારે કોણ પતંગ ચગાવે એ જોતા હતા. સવારે 6 વાગ્યાથી ઉપર ચડી જતા હતા, તો દૂર એકદમ પતંગ ચગાવીને જોયા કરતા હતા કે કોનો પતંગ પહેલો ચડવી શકે નહીં. અને દોરી બોરી એ વખતે જમાનામાં પહેલી પાઈને રાખતા હતા, જાતે પાતા હતા અમે. અમારે તો ગામમાં બધા ડુંગર હતા, તે ડુંગર ઉપર જઈને અમે દોરી બોરી પાતા હતા. દોરી પાઈને પછી દોરી બધા હાથેથી ચેક કરતા હતા કોની દોરી વધારે કડક છે આ છે. એમાં એ દોરી બી પતંગ બી બહુ કાપતા હતા, બહુ બૂમાબૂમ થતી હતી એ વખતે ઉત્તરાયણ પર. તો ચારે બાજુ પતંગ દેખાતા હતા. કોઈ મોહલ્લા બી નાના બહુ હતા, તો બહુ બધી પબ્લિક બી બહુ હતી. એ વખતે મજા જ કંઈ ઓર હતી. એકબીજાના પતંગ બધા. પછી લંગર બી એ વખત બહુ લડાવા કરતા હતા. લંગર લડાવવાના બી બહુ શોખ હતા એ વખતે. કોણ આ લંગર કોણ વધારે કાપે છે, કોણ નહીં કાપે છે, એવું બધું હતું. એ વખતે ઉત્તરાયણની જે તલોકરી ખાવાની, જે મમરાના લાડુ ખાવાના, આ બધી એટલી બધી મજા આવતી હતી. અને પહેલીથી જ મતલબ મહિના પહેલાંથી ઉત્તરાયણનો રંગ ચાલુ થઈ જતો હતો. અને એ વખતે પતંગ કપાયેલા હોય તો બધા અમુક લોકો ઝાડુ લઈને ફરતા હતા, લૂંટતા હતા, બૂમ કરતા હતા, ધોરા લચ્છા બનાવતા હતા. અમુક લોકો એવા હતા વિચિત્ર, તે પતંગ ચલતા ચકતા પતંગ પર લંગર નાખીને કાપી નાખતા હતા. એ બધી વાતો બહુ બધી વાતો હતી નાનપણની. તો અમારા વખતમાં તો ભાઈ છે ને અત્યારે જે છે એની કરતાં ઘણું અલગ હતું. અને એવો એક ઉત્સાહ જેવો લાગતો. ઉત્તરાયણ આવે એટલે પતંગ ચડાવવાની, ખૂબ ચડાવતા હોય તે નાના લૂંટવા પણ જતા, એટલે લૂંટવા એટલે કટાઈને જતો હોય તો આનંદ થતો માણસને. કોને પકડી લે પછી મારામારી કે એવું નહોતું થતું, જેના હાથમાં પકડાઈ ગયો તો એનો એમ આટલી સમજણ હતી. અને બીજું છે અત્યારની જે દોરી છે ને એ તો ગળા કાપે છે, નુકસાન કરે છે માણસને. અમારા વખતમાં એવી દોરીઓ નહોતી, કાચા સૂતરની દોરી આવતી અને એ કોઈ નુકસાન કરતા માણસને કાંઈ ગળા મીટાઈ ગયો તેનો કંઈ લોહી બોઈ ના નહીં, કશું નથી થતું. આવે છે પૂંછડું બાંધીને પતંગ ચડાવ, પૂંછડી હોત બાંધતા પતંગને, એટલે આમ અલગ ડોળ. બીજું તળ ગોળના લાડુ, આ તે બધું આવું બધું એક સિઝન પ્રમાણે જે વસ્તુ પીરસાતી એ આપણામાં હતું. અત્યારે છે પણ એમાં ઘણું બધું બીજું ઉમેરાણું છે. આજે તમે ફાસ્ટ ફૂડ ખાઓ, ઉપર ગેકીરો કરવો, માઇક વગાડવા, ડીજે મૂકવું, આવું બધું નહોતું. આ ગોકીરો માનવ જાતને નુકસાન કરે છે.
આ વસ્તુ બંધ થવી જોઈએ. આનંદ કરો, પણ આવી રીતે બીજાને નુકસાન કરે એવો આનંદ ન હોવો જોઈએ હંમેશા. યાદો લે પહેલા તો શું છે, ઘરમાં જે ચીક્કી બનાવતા હોય, તલ સાંકળી તલની બનાવતા હોય અને મારને હાથની બનાવેલી હોય. આજે તો બજારમાંથી લઈ આવે ભાઈ. બાકી તો હવે ટેરેસમાં બેસીને ફાસ્ટ ફૂડ ખાય, થોડી બાટલી પી લે અને ડિંગ ડાંગ કરે બધું, બરોબર. હવે હમણાં જે છે આજે આ મકર સંક્રાંતિ ઉત્તરાયણ પછી જે પતી જાય ને તે પછી બી 5-8 દિવસ બહાર નીકળવાનો થોડો ડર લાગે, વિચાર થાય કે આપણે ન નીકળી તો સારું, ક્યાંક દોરો બોરો પડી ગયો હશે ને વચમાં અટકી જશે તો આપણું ઘણું કપાઈ જશે. એટલે એ એક જોખમ વધી ગયું છે. એટલે આપણે 8 દિવસ પછી અમને છે ને ઘરમાં છે ને તેને શું કહેવાય, કસ્ટડીમાં બેસી જવું પડે. એટલે આ નવા જમાનાનો એક લાભ છે. નજર કે થઈ જઈએ, મોટી ઉંમરના માણસો પડી જઈએ કે કપાઈ જાય, શું કરો. કોઈ બી તહેવાર હોય આપણે ઉજવીએ સારી રીતે, પણ બીજાને દુઃખ પહોંચે એવી રીતે તો ના જ ઉજવવું. અને અમારા સમયમાં શું, ઉત્તરાયણમાં એટલા બધા પક્ષી નહોતા મળતા, કારણ કે દોરો બિલકુલ કાચો હોય, એમાં પેલો કાચ બાચ નહીં લગાડતા. અત્યારે જેમ ચાઇનાનો દોરો આવે છે એ બધા પક્ષીઓનો કાપી જ નાખે ગળો, અને ઇવન માણસોના ગળા કાપી જાય છે. જતા હોય ગળામાં ફસાઈ જાય એટલે માણસ ગયો. અમારા સમયમાં એવું નહોતું, અને પ્રેમથી ઉજવતા. હા, રસાકસી પણ થાય, એકબીજાનું કટ કરતા. હા, મજા આવતી. હા હો સાથે નાસ્તો બી લાવતા, એકબીજાને ખવડાવતા, મિત્રો થઈ જતા બધા. એટલે મસ્ત મજા આવતી. ત્યારની તો બહુ વાત છે. અત્યારે તો આ બધું જે છે ને ફેશન થઈ ગયું છે. ખાલી બીજાને દુઃખ પહોંચાડીએ બસ. અમે ઉજવ્યું ભાઈ, પ્રોગ્રામ અમે ઉજવ્યું, પણ ઉજવ્યો પણ બીજાને કેટલું તમે નુકસાન પહોંચાડ્યું. અત્યારે આપણા હિન્દુ ધર્મમાં કયો એવો તહેવાર છે જેમાં બીજાને તકલીફ નથી થતી. ગરબા જુઓ તો ગરબામાં ડીજે વગાડી દે, ગણપતિ આવે તો ગણપતિમાં રાત્રા 1 વાગ્યા સુધી ચાલુ હોય. એટલે બીજાને હેરાન કરવાના. બાજુમાં કોઈ બિચારા હાર્ટ એટેકવાળા માણસ હોય, અથવા કોઈ વિદ્યાર્થીની કે પરીક્ષા ચાલતી હોય એને ડિસ્ટર્બ કરે. એટલે આમ સેલિબ્રેશન હોવું જોઈએ ફેસ્ટિવલનું, પણ બિલકુલ બીજાને દુઃખ આપ્યા વગર. તો જ એને આપણે તહેવાર કહી શકીએ, તો જ મજા આવે. અરે અત્યારે ક્યાં મજા છે. મારા જમાનામાં અત્યારે પતંગ પેલા નીચે રહીને ઉડાડતા હતા, પૂંછડીઓ લગાવતા હતા. ખાલી 5 રૂપિયાની ઉત્તરાયણ, 5 પૈસાની, 5 રૂપિયા નહીં, 5 પૈસાની ઉત્તરાયણ કરતા હતા. અત્યારે લોકો 5000ની ઉત્તરાયણ કરે છે. અત્યારે ધાબા ઉપર ચડીને પતંગ ચગાવે છે, અને છોકરાને ધ્યાન પણ નથી રાખતા. છોકરા ઘણા નીચે પડી જાય છે, એ ધ્યાન રાખવું પડે. અને ઉત્તરાયણના દિવસે દાન કરતા, ગાયોનો ચારો આપતા, બધું સબ પેલું કરતા. એમ તમારા જમાનામાં કેવી ઉત્તરાયણ? તમે અમારા જમાનામાં ઉત્તરાયણ તો જોરદાર થતી. આમ કોઈને પતંગ કાપતા નહીં, દોરી લૂંટતા અને કોઈને કાપવા નહીં દેતા, અને થોડા પૈસામાં ચલાવતા ઉત્તરાયણ થતી. અત્યારે તો મોંઘી ઉત્તરાયણ, બહુ જ મોંઘી. હા, એક વસ્તુ ખાસ કહેવાની કે બાળકો જે કપાઈ ગયેલી પતંગ પાછળ દોડતા હોય, એની પાછળ કોઈ આર્થિક કારણ નહીં, પણ એક ચેલેન્જ તરીકે હોય કે આ હું કરીને જ રહીશ, મારેથી કેમ ન થાય. એટલે એક બહુ સારી વસ્તુ છે, બાળકોમાં જોશ રહે. ઉત્તરાયણનું પર્વ હજારો વર્ષોથી આપણી જોડે સંકળાયેલું. દાખલા તરીકે મહાભારતમાં ભીષ્મ પિતામહ, એમને ઈચ્છા મૃત્યુ હતું, બાણ છાયા પર હોવા છતાં પણ એમણે છે તે ઉત્તરાયણની પ્રતીક્ષા કરી હતી કે ઉત્તરાયણના સમયે હું મારું દેહ ત્યાગ કરીશ. એટલે ઉત્તરાયણનું કંઈક તો મહત્વ હોવું જોઈએ. મકર સંક્રાંતિ એટલે ગુજરાતીઓનું હૈયું કહેવાય છે, જેના અંદર ડોલતું એક મોટું ધડકતું હૈયું કહેવામાં આવે છે, જેને લોકો બહુ હલાસ ઉલ્લાસથી બધા મનાવતા હોય છે. અને ઉત્તરાયણના દિવસે ખાસ કરીને વધારે એ ધ્યાન રાખવાનું હોય છે કે આપણે જે પક્ષીઓનું પણ ધ્યાન રાખે. સવારે લોકો વહેલો સવારે કાપ્યો છે કરીને લોકો ચડાવતા હોય પતંગ અને ઉતારે છે, એની મજા આખી લૂંટે છે. પણ જોડે જોડે પક્ષીઓનો બીજા લોકોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. ઉત્તરાયણના દિવસે એ લોકો ઘણી ચીકી વગર પણ છે, તલનું એ પેલું કરે છે. ઉત્તરાયણ એટલે સૂર્યના દેવતાઓ કહેવાય છે, અને દેવતાઓ માટે બધા ઋષિ મુનિઓ હોય છે, એ એમનું દાન પુણ્ય વગેરે કરે છે. ખાસ કરીને એ દિવસે સ્નાનનું મહત્ત્વ છે, દાનનું મહત્ત્વ છે, અને બધા આપસમાં મળીને એક વસુદેવ કુટુંબની તરફ મળશે. જેમ કે આપણે કોઈ દિવાળીનો પ્રસંગ ઉજવીએ છીએ, એ જ હિસાબે ધાબા ઉપર ચડીને બધા એકબીજાને મળી ને આ પ્રસંગ ઉજવતા હોય, લાગે કે વસુદેવ કુટુંબ હોય ને એવું લાગે છે. એ રીતના બહુ સારા અને વ્યવસ્થિત આ બધો પર્વ મનાવતા હોય છે. બિલકુલ વસુદેવ કુટુંબની ભાવના. આપ વડીલ શું કહેશો, ઉત્તરાયણની કેટલી યાદો જોડાયેલી? હું તો ઉત્તરાયણમાં બહુ ઇન્ટરેસ્ટ લેતો નથી, પતંગ એવું ચગાવવાનું.
પણ ઉત્તરાયણ એટલે શું કે સૂર્યનું એમાં ઉત્તરમાં એનું પ્રયાણ થાય એટલે ત્યારથી ઉત્તરાયણ થાય. ઉત્તરાયણ થયા પછી શું છે કે એનું ઠંડીનું પ્રમાણ ઓછું થાય. જો કે એનું ધાર્મિક મહત્વ ઘણું બધું છે. લોકો ગાયોનું દાન કરે છે, અનાજનું દાન કરે છે, લોકો પતંગ ચગાવે છે. સુરતમાં તો ખાસ કરીને ઊંધિયું પૂરી ખાવાનો રિવાજ છે, બરાબર ને. ખાસ સુરતી લોકો ઊંધિયું પૂરીથી ખાસ ઉજવે છે. મારું એવું માનવું છે કે પતંગ ચગાવવાથી જો લોકોને નુકસાન, પક્ષીઓને જો નુકસાન થતું હોય ને, તો એ દોરી કાચી દોરીથી ચગાવવું જોઈએ અને એનો આનંદ લેવો જોઈએ, જેથી પક્ષીઓને કે નુકસાન નહીં થાય. કોઈક ઘણા બધા છોકરાઓને કે આપણા માનવ લોકોને બી ઘણા બધા એમાં જાન ગુમાવવા પડે છે, તો એનું ખાસ લોકો ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ, આપણી સાથે વડીલ પણ છે. કાકા, તમે શું કહેશો? તમારી સાથે કેટલી ઉત્તરાયણની જે યાદો છે તે જોડાયેલી છે? ઘણી ઉત્તરાયણો બનાવી છે, પણ આ ઉત્તરાયણ છે એક ધાર્મિક સાથે જોડાયેલો તહેવાર છે. આપણા શાસ્ત્રોમાં જે ખગોળની રીતે ગ્રહોની રીતે એકબીજામાં મળતા હોય છે, એના હિસાબે 1 મહિનો કમૂરતા ગણવામાં આવે છે. અને આ ઉત્તરાયણથી સારા મુહૂર્તો બધા શરૂ થતા હોય છે. લોકો શુભ કાર્યો કરે, દાન દક્ષિણા આપે, સારા કર્મો કરવા માટેની શરૂઆત થાય છે. લોકો હાવભાવથી ઉજવતા હોય છે. સારા કર્મો કરવાની વાત છે. તમે શું કહેશો? મારી અનેક ઉત્તરાયણો જોઈ છે, શું કહેશો? બસ અમે ઉત્તરાયણ કરીએ પણ સારું ખોટું ખાઈએ, બોર ખાઈએ, સિંગ ખાઈએ, સિંગ ખાઈએ, પપડી ખાઈએ. તે ઉત્તરાયણ ના મનાવે તો સારું. ઘણા છોકરા પડી જાય છે, દોરી વાગી જાય છે. બિલકુલ, આપણે અન્ય વડીલ સાથે પણ વાત કરીશું. વડીલ, તમે શું કહેશો? તમારી સાથે કેટલી ઉત્તરાયણની યાદો જોડાયેલી છે, તેને વાગોળો. ઉત્તરાયણની પર્વમાં તો બધું ધાર્મિક, ગાયોનો ઘાસ ખવડાવવું જોઈએ, પક્ષીઓના મંદિરોમાં પેલું કરવું જોઈએ, અને પક્ષીઓને નુકસાન ના થાય. અને કોઈ પણ તમે જો રોડ પર ચાલતા હોય ને પક્ષી પર પેલું થયેલું અને પડ્યું હોય તો એના માટે જે કંટ્રોલ રૂમ પેલા એના મોબાઈલ નંબરો પર આપેલો એને ધ્યાન કરીને પક્ષીની તાત્કાલિક સેવા થઈ વ્યવસ્થા. બિલકુલ, અને લોકો સાથે વાત કરીશું. કાકા, તમે જણાવશો ઉત્તરાયણમાં કેટલી યાદો તમારી સાથે જોડાયેલી છે? તો ઉત્તરાયણ એટલે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ઉત્તરનું નમન. બીજો શબ્દ છે મકર સંક્રાંતિ. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. ઉત્તરાયણના દિવસે જે ભૌગોલિક વાતાવરણો છે એ બદલાઈ જાય છે. ઠંડીના પવનો છે, બરાબર. એક સાથે સાથે એને આનંદ ઉલ્લાસથી ઉજવવા માટે પતંગનો એક માધ્યમ બનાવ્યું છે. પતંગ દ્વારા લોકો હર્ષોલ્લાસથી આનંદ મેળવે છે. પતંગમાં એમને ચડાવવામાં કાપ્યો છે એ જે બાળકોમાં જે આનંદ ઉલ્લાસ છે એ અમારી યાદો પ્રમાણે જોવા જઈએ તો અમે નાના હતા ત્યારે લોકોના પતંગ કપાઈ ગયા તો અમે લેવા જતા અને દોરી ભેગી કરતા અને એ રીતે ચડાવતા હતા. પણ મૂળ વસ્તુ રહી આ જે બાળકોના આનંદ ઉલ્લાસની વાત. સાથે સાથે આ એક પર્વ એવું છે જે દાન દક્ષિણા માટેનું પણ મહત્વનું છે. અને એમાં મહત્વ તરીકે ગાયોને ઘાસચારા નાખવાનું બહુ મહત્વ છે. પરંપરાગત આ સિસ્ટમ અપનાવવામાં આવેલી છે અને એ દાન દક્ષિણા થાય એ વધુ યોગ રહે અને સાથે બાળકોને એમના આનંદની મોજ મળે એ પણ ઉત્તરાયણનો પર્વ એમને ઉજવાય રીતે મહત્વનું છે. બિલકુલ, આપણી સાથે યુવા ધન છે આજનું, તેમની સાથે જાણીશું. તમે શું કહેશો કે યુવા તરીકે અનેક લોકો, વડીલોએ આપણને પોતાના અનુભવ શેર કર્યા. તમે ઉત્તરાયણની કઈ રીતે જોઈ રહ્યો છો અને ઉત્તરાયણની યાદો એક યુવા તરીકે કેવી જોડાયેલી? ઉત્તરાયણમાં સૌથી પહેલાં તો પતંગ ચકાઈને જે મજા કરવામાં આવે છે, રાઈટ. લોકો કહે છે કે પતંગ ના ચકાવવા જોઈએ, કે આમ ના કરાય, કે ખોટું છે. આઈ વિલ સે એ વસ્તુ તદ્દન ખોટી છે. આપણા રીતિ રિવાજો જે ફોલો કરવા જ જોઈએ. આપણે પતંગ ચકાવવા જોઈએ, સાથે સાથે પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ. આજકાલ હેલ્પલાઇન નંબર આપી દીધા છે, એના ઉપર કોલ કરવા જોઈએ. ઇવન જે લોકો કહે છે કે અકસ્માત થાય છે, કે આ થાય છે, તે થાય છે, એમાં થોડીક જવાબદારી આપણી બી આવે છે કે આપણે બી પૂરતી કાળજી લઈએ, કે સેફટી રાખીએ પોતાની, હેલ્મેટ પહેરીને ગાડી ચલાવીએ, ગાડી સ્લો સ્પીડમાં ચલાવીએ, જેથી આવા અકસ્માત ના થાય. અને બીજું કે લોકો એવું કહે છે કે ભાઈ ઉત્તરાયણમાં આમ થાય છે, તેમ થાય છે. પહેલી વાત તો કે એ આપણો પોતાનો પર્વ છે. કોઈ બકરી ઈદમાં કે એમ નથી કહેતું કે બકરા ના કાપીએ. એટલે મારો કહેવાનો મતલબ છે કે આપણે જે છીએ એ પૂરી આપણી મજા માણવી જોઈએ તહેવારની. તલની ચીકી ખાવી જોઈએ, મમરાના લાડુ ખાવા જોઈએ, પર્વ ઉજવવો જોઈએ સોંગ સાથે અને મજા માણવી જોઈએ. બિલકુલ, તો આ તો યુવાધન ખાસ કરીને અલગ અલગ લોકો એ જે રીતે પોતાના
અનુભવો શેર કર્યા અને ખાસોખાસ પતંગો સાથેની ઉત્તરાયણની જે યાદો છે તે તાજા કરી છે. પરંતુ મહત્વનું છે કે સુરતમાં અને સુરતી લાલાઓ જે 14 અને 15 એટલે જેટલી ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થાય છે એટલી જ વાસી ઉત્તરાયણની પણ ધામધૂમ ઉજવણી સુરતી લાલાઓ કરતા હોય છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સંસ્કૃતમાં બહુ સરસ ઉક્તિ છે, ઉત્સવ પ્રિય જના, કેમ કે માણસોને ઉત્સવ પ્રિય છે અને એટલા જ માટે ઉત્સવની અંદર ઉત્સાહ હોય છે. નજીકના દિવસોમાં જ હવે મકર સંક્રાંતિનો તહેવાર આવવાનો છે, ત્યારે મકર સંક્રાંતિ સમગ્ર ગુજરાતમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. વડોદરાની વાત કરીએ તો વડોદરા સંસ્કારી નગરી તો છે જ, પરંતુ સાથે સાથે ઉત્સવ પ્રિય નગરી છે. ઉત્સવોની વાતમાં વડોદરા ક્યાંય પાછું ન પડે, ચાહે દિવાળી હોય કે ચાહે હોળી હોય. પણ મહત્વનો તહેવાર જો વડોદરાવાસીઓ માટે હોય તો તે ઉત્તરાયણનો છે. ઉત્તરાયણને માંડ હજી હવે 10 દિવસ પણ નથી રહ્યા, ત્યારે શહેરના જે આકાશ છે, આકાશમાં પતંગો દેખાય છે. આજે આપણે આવી પહોંચ્યા છે પાણીગેટ વિસ્તારની અંદર, ઉદ્યોગનગરના સોસાયટીના આ ધાબા ઉપર કેટલાક સજ્જન વ્યક્તિઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ઉત્તરાયણ લઈને કેવી તૈયારીઓ છે અને ઉત્તરાયણ સાથે તેઓની કેટલી યાદો જોડાયેલી છે. પરંતુ આ ઉત્તરાયણના 2 દિવસ આ વિસ્તારની અંદર નહીં, પરંતુ સમગ્ર વડોદરાના આકાશમાં રંગબેરંગી પતંગો હોય છે. ત્યારે આપણી સાથે ભાઈ છે, તેમની સાથે વાત કરીશું. કેવું રહે છે ઉત્તરાયણનો તહેવાર, ને ખાસ કરીને આવો ઉત્તરાયણ જે છે એ ઉત્તરાયણ સાથે તમારા કેવા સંસ્મરણો જોડાયેલા છે? ઉત્તરાયણ ખૂબ મહત્વનો તહેવાર વડોદરાવાસીઓ માટે છે, તમારી શું લાગણી? આ નવા જમાનાનું વડોદરા, જેમાં ટેરેસ ને બધું થઈ ગયું. જૂના જમાનામાં પતરાઓ હતા અને કનેક્ટેડ મકાનો હતા, તો પતરા પર જે પતંગ ચગાવવાની મજા આવતી હતી એ હમણાં ટેરેસ પર એવી નથી આવતી. પણ ટેરેસનો એક ફાયદો છે કે સેફટી છે, પડી નથી જવાતું. અને ઉત્તરાયણ એટલે હર્ષોલ્લાસ, મજા કરો, ભાઈબંધો ભેગા થાય અને અઠવાડિયેથી તૈયારી ચાલુ કરીએ. આશીષભાઈ, કેટલા લોકો તમારી ટેરેસ પર હોય છે? કે દર વર્ષે તમારે ત્યાં જ ઉત્સવનો માહોલ હોય છે એવું જાણવા મળ્યું છે. કેટલા લોકો સાથે સેલિબ્રેશન કરો છો? ઓલમોસ્ટ 25 થી 27 લોકો હોય છે ફેમિલી સાથે, છોકરાઓ, ફેમિલી બધા જ. અને 2 દિવસ અહીંયા જ લોકો સવાર સાંજ જમે છે. આપણી ઘરેથી કંઈક અલગ અલગ વસ્તુઓ લઈને આવે અને બધાએ શેર કરીને 2 દિવસ મજા કરીએ છીએ. કે ઉત્તરાયણના 2 દિવસ પહેલાં અમે લોકો બધા ફ્રેન્ડ સર્કલો જે એક પ્રોગ્રામ હોય છે કે ભાઈ અમારે ઊંધિયું બનાવવું છે, જલેબી બનાવવી છે, ખાવા પીવાનો જે કંઈ પ્રોગ્રામ છે, તો અમે અમારા બધા ફ્રેન્ડો સાથે જઈને માર્કેટમાં જઈએ છીએ. શું શું સામગ્રી લાવવાની છે, બટાકા, ટામેટા, લીલું લસણ, તુવેર, આ છે તે છે, બધું જ સામગ્રી અમે 1 દિવસ પહેલાં લઈ આવીએ છીએ. આગલા દિવસે 13 તારીખે રાતે અમે બધી સામગ્રી ગોઠવીએ છીએ. ભાઈ બપોરનો આ સવારનો આ કાર્યક્રમ છે, બપોરે 12 વાગે આ કરવાનું છે, સાંજે 4 વાગે આ કરવાનું, અને રાતે જેવી 7:30, 8 વાગે થાય છે, આતિશબાજી થાય છે. 3-4 દિવસ પહેલાં અમે ફટાકડા પરચેસ કરી આવીએ છીએ. એટલે ગણિત મોન્સ્ટો 2 દિવસ પૂરતો અમે તહેવારને એટલો એન્જોય કરીએ છીએ કે ના પૂછો ભાઈ. ચોક્કસથી તહેવારનો એન્જોય કરે છે. આપણી પાસે આવી જે રીતે ઉત્તરાયણનું મહત્વ વડોદરામાં છે અને વડોદરાના વાસીઓ પણ ખૂબ ઉત્સાહ સાથે આ ઉજવે છે. કેટલી યાદો જોડાયેલી છે અને કેવી તૈયારીઓ છે આ વખતે? યાદો તો બધી ઘણી છે, અને યાદોમાં એવું હોય છે કે ઉત્તરાયણ એટલે એક એવો તહેવાર છે કે જેમાં નાનાથી માંડીને મોટા વ્યક્તિઓને એટલો જ એન્જોય અને એટલો જ 2 દિવસની રજા માણવાનો એક મોટો અવસર, કે જેની પાછળ શું છે કે એમાં એવું હોય છે કે ઉત્તરાયણ કે ભાઈ આજે સમજો ઠંડીનો માહોલ છે તો સિંગ ચિક્કી એ બહુ મહત્ત્વની છે, તલ ચિક્કી મહત્ત્વની છે, કે જે બધી વસ્તુનો માણવાનો હોય તો તે બધી વસ્તુ માટે શું છે કે ઘણા બધા એવા તહેવારની રાહ જોવાતી હોય છે. અને આ તો 8 થી 10 દિવસ પહેલાં એ જે પ્રોગ્રામનો બધો મેનેજ કરવાનું હોય છે તે બધી વસ્તુ એટલું શિડ્યુલ વાઇઝ બધું સેટ કરીએ છીએ કે જેની પાછળ શું છે કે ભાઈ આપણાને એવું થાય કે જે 2 દિવસનો તહેવાર છે તે એટલો સરસ અને એટલો જ એન્ટરટેનમેન્ટ થવો જોઈએ કે જેની પાછળ શું છે કે આપણાને એવું લાગવું જોઈએ કે ભાઈ આ જ છે આપણી ઉત્તરાયણ. અને પછી શું છે કે ઉત્તરાયણ એટલી વ્યવસ્થિત અને થાય અને પછી એ પૂરી કરીએ છીએ એવી રીતે. ટૂંકમાં ખૂબ ઉત્સાહ સાથે ઉજવે છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો દર્શક મિત્રો કે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પતંગ મહોત્સવને હજી થોડા દિવસો બાકી છે. આપણે તો રિહર્સલ ચાલુ કરી દીધું. શું કહીશો, કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે અમને, અને આ જ ઉત્સાહ દર વર્ષે રહે, અને આ જ જે પતંગનો માહોલ છે એ દર વર્ષે આવે, અને બધા ભાઈબંધો, ફેમિલી બધા જોઈન્ટ સાથે ઉત્તરાયણ મનાવીએ, એ જ અમારી એ હોય છે.
ઈચ્છા. પતંગ ચકાવવી બી એક મજા છે, પણ સાથે ફિરકી પકડવી પણ એક મજા હોય છે. શું કહેશો? કેમ કે દરેક વખતે આ એક ટાસ્ક હોય છે કે પતંગ ચકાવનાર ચકાવતો હોય ને એને મદદ માટે આપણે રહેવું પડતું હોય છે. આપની શું ભૂમિકા હોય છે ઉત્તરાયણમાં? મારી ભૂમિકા આ જ હોય છે કે મારે જોવાનું કે પતંગ ચગાવનારની પાછળ પાછળ ફરવાનું, એને એકદમ ઇઝીલી ફિરકી અને ફિરકીમાંથી દોરી નીકળે એ મારું જોવાનું મહત્ત્વ છે. એટલે મારે એ લોકોની સાથે સાથે જ ફરવાની, અને એ પણ બહુ મજા સાથે ને કિતિયારો પાડતા પાડતા જ પતંગ ઉડાવવાની મજા લે. એક સવાલ એ પણ લઈશ કે આપ ફિરકી પકડતા હોય, પરિવારજનો પણ આપણી સાથે હશે, એ લોકોને પણ ઉત્સાહ આવતો હશે, એ લોકો કેવી રીતે સપોર્ટ કરે છે ઉત્તરાયણના પર્વમાં? એ લોકો પણ સામેથી જ બૂમો પાડતા રહે છે કે બરાબર છે, ખેંચો ખેંચો. અમુક ટાઈમે એવું પણ થાય છે કે અમને પતંગ હાથમાં ના મળે એટલે અમે અહીંથી આમ કરીને તોડીને ફેંકી દઈએ, એટલે પેલો જોતો રહે કે ભાઈ પતંગ તો કાઢી ગળી. એ મજા પણ અમે લોકો માનીએ છીએ. ચોક્કસ નિર્દોષ મસ્તી સાથેની ઉત્તરાયણ છે. અલ્કેશભાઈ, આપની પાસે આવીશ. વડોદરા શહેરની વિશેષતા એ પણ રહી છે કે અવનવી ડિઝાઇનના પતંગો વડોદરા શહેરમાં વેચાતા હોય. ખાસ કરીને આપણા શહેરમાં આગલા દિવસે પતંગની હરાજી થાય છે, જે સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. શું છે આ હરાજીનો વિષય અને કેવી રીતે ઉત્તરાયણના પર્વને આપ જુઓ છો? ઉત્તરાયણ પર્વ વડોદરા માટે બહુ ખાસ છે ને. વડોદરાની અંદર ઉત્તરાયણ ખૂબ સારી રીતે મનાવે છે, અને ગેંડી ગેટ રોડ છે જ્યાં પતંગના બહુ મોટા મોટા વેપારીઓ છે. ઉત્તરાયણની આગલી રાત્રે એ વધેલી જે બી પતંગો હોય એની હરાજી કરે. એટલે હરાજીનો પણ માહોલ ખૂબ હોય છે, ખૂબ અખરેટટ મેદની હોય, બધા બહુ પબ્લિક આવી હોય, અને આખી રાત પતંગનું વેચાણ થાય. રાત્રે લોકો કિન્ના બાંધે. અમે અહીંયા આવીએ ઉદ્યોગનગરમાં આશીષભાઈ ત્યાં, તો એ 3 દિવસથી ઉત્તરાયણની તૈયારી કરે. એટલે એમની તૈયારી આપણે જોવાની પણ બહુ હરખ હોય, એમ ખૂબ આનંદ થાય. એમ લોકો ત્યાં આવે તો એને વેલકમ કઈ રીતે કરવા, ઉત્તરાયણનું આખું આયોજન થાય, બધું ફેમિલીઝ બધા ભેગા થાય અને ઉત્તરાયણને અલગ રીતે મનાવે, એમ એન્જોય કરે. એટલે એન્જોયમેન્ટ માટે ઉત્તરાયણની અહીંયા આગળ ખૂબ મજા આવે છે. એમ ઉત્સાહ સાથે ઉત્સવ ઉજવવા માટે વડોદરા પંકાયેલું છે. કેવી રીતે ઉત્તરાયણને ઉજવો છો? અને જૂના જમાનામાં, એટલે આપ જ્યારે જુવાન હતા તે વખતે પણ ઉત્તરાયણનું સેલિબ્રેશન થયું છે, અત્યારે બી જુવાન જ છો, પરંતુ એ કેવી યાદો જે તે સમયની, જૂના સમયની કેટલી યાદો જોડાયેલી છે? જૂના જમાનાની વાત કરીએ તો અમે જ્યારે આશીષભાઈ સાથે અમે પોળમાં રહેતા, અમારી વાડીમાં પોળમાં જ્યારે અમે રહેતા, તે વખતે જે અઠવાડિયા પહેલાં 15 દિવસ પહેલાંથી અમે જે રીતે પતંગો આકાશમાં ઉડાવતા હતા, તે વખતે તો અમે જોકે નાના પણ હતા, પછી ધીરે ધીરે મોટા થયા. અમે બધા સાથે મોટા થયા, અને એમની અગાસી પર અમે જઈને 13 તારીખે એક બાજુ અમારા પતંગોના કિન્ના બંધાતા હોય તો એક બાજુ સફેદ પતંગ આકાશમાં અમે ચગાવતા હોઈએ છીએ. આપણી પાસે આવીશ. શું કહેશો? કેમ કે જુવાનિયાઓમાં પણ ક્રેઝ હોય છે, અને વડોદરા શહેરમાં તો ઉત્તરાયણના દિવસે 3 પર્વ મનાવવામાં આવે. દિવસ દરમિયાન ઉત્તરાયણ હોય, રાત્રે આતશબાજીથી દિવાળી હોય, અને પછી મોડી રાત સુધીને ગરબા જામતા હોય, નવરાત્રિનો પણ માહોલ હોય. 3 પ્રસંગો એક જ પર્વની અંદર ઉજવતા હોઈએ છીએ. ખાસ કરીને યુવા પેઢી બહુ ઉત્સાહિત હોય છે. શું કહેશો? યુવા પેઢીનું આપણે એવું છે કે અમે 12 તારીખથી તૈયારી ચાલુ કરી દઈએ છીએ. જેમ કે અમે ડીજે ઉપર ચડાવવાનું ચાલુ કરી દઈએ છીએ, ડીજેમાં નવા ગાયનો વગાડીએ છીએ, અને એના સાથે અમે નાચીને ગરબા કરીએ. ગુજરાતમાં આવો કોઈ પણ તહેવારમાં તમે આવશો, ગરબા તો તમને જોવા મળશે જ. એટલે અમે આવી રીતે ઉત્સાહથી મનાવીએ છીએ, ગાયનો વગાડીએ. આ વખતે શું આયોજન છે? કેટલા રૂપિયાની પતંગ લાવશો? કઈ ડિઝાઇનની લાવશો? કેટલા જણને આમંત્રિત કરશો ઉત્સવ ઉજવવા માટે? પતંગ અમે 2 કોળી લાવીએ, 5 કોળી લાવીએ કે 10 કોળી લાવીએ, જેટલી લાવીએ તેટલી ઓછી જ પડવાની છે. એટલે તૈયારી તો ફૂલ જ છે, અને મજા જોરદાર જ આવવાની છે. આશીષભાઈ, હું ફરી આપણી પાસે આવીશ. સામાન્ય રીતે ઉત્તરાયણને તહેવારના દિવસે પવન પડી જતો હોય છે, એવી ઘટનાઓ બનતી હોય છે. બહુ ઉત્સાહ સાથે લોકો ધાબા પર ચડે, પરંતુ પવન જેવો ઓછો થઈ જાય ને ત્યાં એને જે ઉત્સાહ છે ને એ ઉત્સાહ ઓસરી જતો હોય છે. પણ વડોદરાવાસીઓ તો આવા સમયે પણ ખૂબ ખુશ હોય છે. કેવી રીતે એ સમયને પાસ કરો છો જ્યારે પવન નથી હોતો? ત્યારે અમે એકચ્યુઅલી ડીજે પ્રોગ્રામ કરીએ છીએ કે મલ્ટિપલ ગાયનો, બસ એને નાના મુખડા વગાડો, ગાયન ચેન્જ કરો, નાના મુખડા વગાડો, ગાયન ચેન્જ. કારણ કે પવન નથી, તાપ છે, લોકોને ઊંઘવું છે, આરામ કરવો છે, તો કોઈને આરામ નથી કરવા દેવો, માહોલ લાઈવ રહેવા દેવો છે. કારણ કે સાંજે પાછો પવન આવવાનો જ છે. તો જો વચ્ચે બપોરે લોકો આળસ ખાધો તો પતી ગયું. તો એ હિસાબે અમે ગાયન ઉપર લોકોને રમાડ્યા કરીએ છીએ. ફરી આપણી પાસે આવું તો ખાસ કરીને હવે તો એવું છેલ્લા કેટલાય વર્ષોથી એવું પણ જોવા મળે છે કે જે રીતે દિવાળીમાં લોકો એકબીજાને મળવા જાય, પ્રસંગની શુભેચ્છા પાઠવતા હોય, ઉત્તરાયણમાં પણ હવે ટ્રેન્ડ આવ્યો છે કે બીજા સોસાયટીના કે બીજા વિસ્તારના લોકોને આપણા ઘરે આમંત્રિત કરવાના અને આપણા તહેવારમાં, આપણા ઉત્સાહમાં અમે સહભાગી બનાવવાના. તમે કોકને બોલાવો છો અને બધા ક્યાં ભેગા થાવ છો, કેવી રીતે ઉજવો? અમે લોકો છેલ્લા 10-15 વર્ષથી આપણે આશીષભાઈ દાંડેકરને ત્યાં જ વર્ષોથી અમે ઉત્તરાયણ મનાવીએ છીએ. નાના હતા ત્યારથી આટલા મોટા થયા
સમજો કે વધારે ટાઈમ અમે લોકો આમની સાથે જ ઉત્તરાયણ મનાવતા આવ્યા છે અને મનાવીએ છીએ. અમારા લગભગ સમજો કે 15-20 છોકરાઓનું ગ્રુપ છે. એમાં ઘણા બધાના ફેમિલીવાળા છે, નાના છોકરાઓ ફેમિલી લઈને આવે છે. બીજા બહારથી બી અહીં જે પહેલાં અમારી સાથે રહેતા હતા, આજે સમજો કે વાડી વિસ્તારથી અલગ બીજે રહેવા જતા રહ્યા છે. એ લોકો બી અહીં આગળ અમે ઇન્વાઇટ કરીએ છીએ. એ લોકો બી બધા ભાઈબંધો આવે છે. અને ખરેખર તો કહું કે ઉત્તરાયણ 2 દિવસ આપણા પૂર્વજોએ નક્કી કર્યું છે કે ભાઈ ઉત્તરાયણ 2 દિવસ 14 ને 15. હું તો અત્યારે અમે એવું માનીએ છીએ જો ઉત્તરાયણ 4-5 દિવસ મનાવાતી હોત તો કેટલી મજા આવત. અમે 2 દિવસને આખું વર્ષ બહુ મિસ 365 અમે 363 દિવસ એને મિસ કરીએ છીએ ખરેખર. એક સવાલ અલ્કેશભાઈ તમારી પાસેથી જાણવા માંગીશ કે નિર્દોષ તહેવાર છે ઉત્તરાયણ. એકબીજાની પતંગ કાપવી એ એક રોચક વાત છે, કેમ કે પતંગ કપાતી હોય ત્યારે કાપનારને દુઃખ થતું હોય, કાપનારને ખુશી થતી હોય, જેની કપાઈ હોય એને દુઃખ થતું હોય. પણ હવે તો એ સ્પર્ધા એ લેવલની વધી ગઈ છે કે લોકો ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ કરે છે. ઘણા ગંભીર અકસ્માતો પણ આ દિવસો દરમિયાન બનતા હોય છે. શું કહેશો, એ કેટલું યોગ્ય છે? કેમ કે નિર્દોષ મસ્તી એ નિર્દોષ મસ્તી જ હોવી જોઈએ. ચાઇનીઝ દોરો નહીં વાપરવો જોઈએ. ચાઇનીઝ દોરાથી લોકોના ગળા કપાય છે, પક્ષીઓ મરે છે. એટલે એ તો હત્યા જ થઈ આમ સીધી. આપણા સેલિબ્રેશન માટે આપણે કોઈની હત્યા કેવી રીતે કરી શકીએ, કોઈને મૃત્યુ સુધી કેવી રીતે દોરી શકીએ? એટલે ચાઇનીઝ દોરીનો ઉપયોગ આપણે જ એવોઇડ કરવો જોઈએ. ઇવન આપણે સાદી દોરી બી હોય, આપણો કાચો દોરો બી હોય, એની પર બી કાચની પેલી પીવડા હોય એનાથી દૂધીથી, એ બી બહુ મને યોગ્ય નથી લાગતું. આ પેચ કાપવો જોઈએ, પેચ કપાવવો જોઈએ, એ બધી વાત ખરી, પણ હવે એના માટે કંઈક કોઈને મારી નાખવો એ ખોટું કહેવાય. એટલે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો તો ગુનો જ છે ને એને બહુ સખતમાં સખત સજા બી થવી જોઈએ. એટલે એવું છે. ચોક્કસથી હું આપણી પાસે આવીશ કે જે રીતે એક પેઢીથી બીજી પેઢી, બીજીથી ત્રીજી, એટલે અત્યારે હવે જેનજી પછી આલ્ફા પણ આવી ગઈ. આપણા વડીલો પૂર્વજોએ આ ઉત્સવ ખૂબ ઉત્સાહ સાથે મનાવ્યો છે એમના સમયમાં. અત્યારની નવી જે પેઢી પણ એને અલગ એંગલથી મનાવી રહી છે. ધાબા પર એક સાથે 3 પેઢી, દીકરો, એનો બાપ અને એના દાદા 3 સાથે હોય ત્યારે કેવો માહોલ સર્જાતો હોય છે? તમારી સાથે પણ એવી ઘટનાઓ બની હશે, શું કહીશો? હા, એટલે એવી ઘટનામાં શું છે કે એવું તો કોઈ એવું લાગતું નથી. કેમ કે આજે શું છે કે જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવે છે તો પપ્પા હોય કે મમ્મી હોય કે આપણા ઘરના પરિવારના નાના બાળકો હોય, એ લોકોને એક સમય એવો જ લાગતો હોય છે કે આખું ફૂલ ફેમિલી આપણું એન્ટરટેનમેન્ટ કરવા બેઠું છે અને એન્જોય કરવા બેઠું છે, તો બધા જ સરખા એકદમ નાના છે અને બધા જ એકદમ હળીમળીને બધા એ તહેવારને એટલો બધો એ રંગે ચંગે બનાવી દે છે કે જેની પાછળ શું છે કે ભાઈ એ લોકોને એવું જ લાગે છે કે ભાઈ આ તહેવાર અમે બી નાના હતા ત્યારે એટલો જ સરસ મનાવતા હતા, તો આજે બાળકો છે કે એના વડીલો છે કે એ બી છે તો એ બી તમે એટલા એન્જોયથી ના મનાવી શકે. કેમ કે એ જ વસ્તુ મહત્ત્વની છે. અને આ એક પ્રોગ્રામ જ વસ્તુ એવી છે કે ભાઈ આ ઉત્તરાયણ તહેવાર જ એક એવો છે કે જેની પાછળ શું છે કે આવું કહે છે ને કે 365 દિવસ એની રાહ જોવામાં આવે છે. એ જ બહુ મોટી વસ્તુ છે અને એના લીધે જ વધારે આનંદ બધા એ થાય છે. ચોક્કસથી દર્શક મિત્રો, આ તમામ વડોદરાના મિત્રો છે કે જેઓ ઉત્તરાયણના તહેવારને વર્ષમાં એકવાર મનાવવાનો હોય છે ત્યારે પૂરી તૈયારી સાથે મનાવતા હોય છે. તેની પાછળનો જે ખર્ચ છે, ખર્ચ પણ તેઓ બજેટમાં લઈ લેતા હોય છે. આખા વર્ષ 365 દિવસ દરમિયાન ક્યારે ઉત્તરાયણ આવે તેની તૈયારી કરતા હોય છે, તેની રાહ જોતા હોય છે. ત્યારે વડોદરામાં આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવશે. અલબત્ત આ તમામ લોકોએ પોતાની સાથે ઉત્તરાયણના વર્ષો પહેલાંના જે પ્રસંગો છે તે પણ વાગોળ્યા છે અને આ વખતની જે ઉત્તરાયણ છે તેને પણ યાદગાર બનાવવા માટેની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. તો ઉત્તરાયણમાં ખૂબ મજા આવે. ઉત્તરાયણના દિવસે આખો દી ધાબા ઉપર જ બેસવાનું આપણે, અને નીચે તો ઉતરવાનું થાય નહીં કારણ કે ખાવા પીવાનું બધું ઉપર જ આવી જાય. અને દોરા તો જો સારા જ લેવા જોઈએ કારણ કે પતંગ ભલે કપાતી પણ આપણી ફિલિંગ સાથે કોઈ ન રમવું જોઈએ. અને ખાસ કરીને ચાઇના દોરીનો તો કોઈ ઉપયોગ કરશો જ નહીં, બિકોઝ એનાથી પક્ષીઓના અને માણસોના ગળા પણ કપાય છે. પહેલાંના ટાઈમમાં બહુ મજા આવતી. સવારમાં ઉઠતા, અગાસીએ જતા, પતંગ ચગાવતા. અત્યારે તો જો કે એવું રહ્યું નથી, પહેલાં જેવો ક્રેઝ નથી રહ્યો, મજા નથી આવતી. પણ પહેલાંના ટાઈમમાં જે મોજ આવતી ને એ અત્યારના ટાઈમમાં એવી બધી નથી. પણ તોય ઓછા પતંગ ચગાવવાવાળા હોય તોય મોજ માણી લઈએ આપણે આપણી. પહેલાં જેટલો ઉત્સાહ તો નહીં, જો કે અત્યારના ટાઈમમાં એટલી પતંગો ચગતી જ નથી, આપણે એટલી મજા આવતી નથી. તોય થોડો ઘણો આપણે આનંદ માણવા માટે અગાસીએ જઈ આવી, પતંગ ચગાવી આવી. ઉત્તરાયણમાં બહુ ઘણી યાદો જોડાયેલી છે. પહેલાં સવારમાં વહેલા ઉઠીને ચડી જતા હતા, સાંજ સુધી ધાબા ઉપર જ રહેતા
અત્યારે ઉત્સાહ તો છે પણ આ કામ ધંધાના ચક્કરમાં હવે એટલો બધો ટાઈમ આપણે ફાળવી શકતા નથી તહેવાર માટે. યાદો તો ઘણી છે પણ હવે નાના હતા ત્યારે બહુ મજા આવતી, કેમ કે ઉત્સાહ એટલો હોય અને સવારે વહેલા ઉઠીને અગાસી ઉપર ચડી જવાનું એટલે મજા આવતી. પણ હવે અત્યારે એટલા કામ હોય, ભણવાનું ઉંમર વધી ગઈ, પછી એમ ઓછું થઈ ગયું, પણ પહેલાં બહુ મજા આવતી. હવે તો બધું ક્રેઝ થોડોક ઓછો થઈ ગયો છે, થોડીક ઉંમર પણ વધી ગઈ પણ શોખ પણ ઓછો થઈ ગયો છે. તોય સવારમાં ઉલ્લાસથી ધાબે ચડીને પતંગ ઉડાડીએ છીએ. નાના હતા ત્યારે તો બહુ મોજ આવતી. સંક્રાંત હોય, દિવાળી હોય, હોળી ધૂળેટી હોય, એ દિવસો તો હવે પાછા ન આવે. અરે આ ઉત્તરાયણ સાથે તો શું છે કે એ દિવસ એવો માહોલ છે કે નાના નાના બાળકો અને મોટા મોટા અને નાના બાળકો તે દિવસે એટલો આનંદનો દિવસ હોય. શેરડી, તલમમરાના લાડવા, માંડવી પાક અને પતંગ ઉડાડવાનો માહોલ, ફાનસ રાતે ચગાવવાનો માહોલ. તેથી પ્રજા બધી છે ને, છોકરાઓ અને બધા મોટા પોતાની અગાસીમાં તે પતંગ અને આ બધા મોજ માણે, ઊંધિયા ખાય, ઊંધિયું બનાવે અને તલમમરાના લાડવા, ચીકીન બધું છે ને બહુ મસ્ત મોજથી ખાય. પહેલાં મિત્રો સાથે દોરો પાતા હતા. અમે નજીક રહીએ છીએ અહીંયા જાગનાથમાં, એટલે કાઠિયાવાડ જીમખાનાના ગ્રાઉન્ડમાં મિત્રો સાથે દોરો પાવા જતા. એમાં કાચની બોટલ આગલે દિવસે ખાંડતા. મિત્રો જ સાથે ઉડાડવાના હોઈએ પણ બધાના રીલ પવડાવવામાં એકબીજાને મદદ કરતા. ભેગું ફેમિલી, મોટા પ્લોટમાં મકાનો હતા એમાં રહેતા. હવે ફ્લેટ્સ થઈ ગયા છે દોસ્ત. એક ફ્લેટ ઉપર 22 જણા રહેતા હોય એક એપાર્ટમેન્ટમાં, એ પોતપોતાની રીતે ઉડાડતા હોય. એક જ દિવસ 4-5 કલાક ભેગા થાય. ઓલો તો ઉત્તરાયણ પહેલાંના સ્કૂલેથી છૂટીને સીધા સાંજે ટેરેસમાં જઈને ઉડાડવાની. ઉત્તરાયણ પછી લૂંટેલી પતંગના પીંડલા બનાવવાના, દળિયા કહેતા જેને, દળિયા બનાવવાના. ઘણી બધી મેમરીઝ છે. પણ છેલ્લા 10 વર્ષથી થિંગ્સ હેવ ચેન્જ દોસ્ત. ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. હવે એક ઉત્તરાયણમાં ફટાકડા ક્યાંય સાંભળ્યા નથી તમે. હવે રાતના ફટાકડા ફૂટે છે. પહેલાં ગુબ્બારા છોડતા, હવે ઓલા ચાઇનીઝ બધું આવી ગયું છે. એટલે ઘણા બધા પરિવર્તન આવી ગયા છે. પણ યાદોનું પૂછું છું ને તો બહુ સ્વીટ મેમરીઝ છે. મારા પપ્પા પણ જબરજસ્ત શોખીન હતા અને ત્યારે દળિયા વીકતા. સાંકળ 8 નામનું રીલ આવતું. એ સાંકળ 8નું રીલ પીવડાવતા, ઓલું લુબ્ધીથી પીવડાવતા અને બહુ મજા કરતા. ગુડ મેમરીઝ ઓફ સંક્રાંત. પણ હજી સંક્રાંત હજી લુપ્ત નથી થઈ ગઈ ફોર્ચ્યુનેટલી. ઉત્તરાયણની તો વાત જ કરવામાં, યંગસ્ટર જેને કહેવાય, યંગસ્ટર અમે હતા ને જ્યારે, તો ઉત્તરાયણ એટલે શું છે, રાહ જોતા કે ઉત્તરાયણ ક્યારે આવે. હાથે દોરો પાતા, પછી હાથે કલર બનાવી, હાથે એમાં કાચ નાખે, કાચનો ભૂકો, અને 2 દિવસ પહેલાં દોરો બોરો પાઈ તૈયાર રાખતા. પતંગોમાં કાના બાંધતા, સાથે મિત્રોને બોલાવતા કાના બાંધવા માટે. અને એમ થાય ઉત્તરાયણ ક્યારે આવે. ઉત્તરાયણની સવાર 6 વાગે પડે ને ત્યારે તૈયાર થઈને નીકળી જાય ખેતર જેવી જગ્યા ખુલ્લી હોય ત્યાં. એટલે એ આનંદ કરવાનો જ પ્રસંગ હતો આખો. પતંગોત્સવ તો મકર સંક્રાંત તો એક ખાલી તહેવારનું બાનું હતું. બાકી અગાસીમાં જઈ અને દૂર દૂર કોણ સારી છોકરીઓ છે એ અમારું વિઝન હતું. કારણ કે ઉંમરનું કામ કરે ને ભાઈ, પછી પતંગમાં રસ ન હોય આપણને. આપણે શું હોય, યંગ લેડી કોણ છે અને આપણી સામે કોઈ જોવે છે કે નહીં, એ માટે આપણે અગાસીમાં ચડતા પતંગના બહાને. અત્યારની વાત કરું તો અત્યારે અમારા માટે હવે આમ ખાલી જોઈ જ પતંગને, પતંગ આવે તો પકડી, પહેલાં તો એ કાવા બાવા નાખીને ખેંચતા ખરા. હવે પતંગમાં એટલો રસ નથી થયો જેટલા જુવાન હતા અને એન્જોય કરતા. અલગ અલગ પતંગો લઈએ અમે, ભાઈબંધોના ધાબા ઉપર જઈએ અમે, અલગ અલગ ત્યાં નાસ્તો મંગાવીએ અમે, ત્યાં બધું નાસ્તો મંગાવીએ. પછી અમે ગ્રુપોમાં ભેગું અમે પછી નાસ્તો મંગાવીને જમીએ, પછી એ બધું કરીએ. પછી અમે લોકોને એટલું જ કહીએ છીએ કે વધુમાં વધુ ચાઇનીઝ દોરી ઉપયોગ ના કરવો જોઈએ, કેમ કે આપણે પક્ષીઓ જે પહેલાં હતા એ અત્યારે જોવા મળતા નથી પહેલાં જેવા. કેમ કે ચાઇનીઝ દોરીના લીધે અત્યારે પક્ષીઓ જોવા જ મળતા નથી. ઉત્તરાયણના ઉત્સવ માટે આ વસ્તુ છે કે સવારે વહેલા 4 વાગે ઉઠવાનું હતું અને ઉઠીને ધાબા પર ચડી જતા હતા અને પતંગ ચકાવવા માટે દોરી હાથમાં કવાય, પછી દોરા માટે રાત આખો દિવસ પૂરી નાઇટ ખરીદી કરતા હતા. પછી સવારે 4 વાગે ઉઠીને સીધું ધાબા ઉપર ડીજે ચાલુ કરીને જેમ ચાલુ કર્યો એમાં જ પહેલાં હનુમાન ચાલીસા લગાવવાની, પછી બધું ચકાવીને પછી પતંગ ઉપર ચડી બેઠવાનું, ચકાવવાનું અને પછી લપેટો રાડો પાડવાની. અને યાદો, એ જૂની યાદો એટલે યાદો જ છે. અને ઉત્સાહ એટલો છે
કે બાપુનગરથી છેક હું કાલુપુર ફરતો બધું પતંગ અને બધી દુકાનોમાં આ જ જોઉં છું દોરી કઈ સારી છે. મને પતંગનો ટુર્નામેન્ટ બી થતું હોય ને તો ત્યાં મને જવાની ફૂલ ઈચ્છા છે. અને પતંગ માટે મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ જ છે. પણ આની જોડે એક સાચું છે એક બીજી વસ્તુ છે કે પક્ષીઓ માટે બહુ બધું છે કે પક્ષીઓ માટે દોરીઓ ચાઇનાની ના વાપરે લોકો. અને બીજી વસ્તુ કે તારવારમાં જોઈને યુઝ કરે. તારવારમાં તો દોરી ભલે તોડવી પડે, દોરી જતી કરવી પડે, એ બી ચાલશે. પણ તહેવાર બી છે. નાના બાળકો ઘરમાં કે અમે બી નાના હતા, ઘરવાળા પપ્પા મમ્મી બધા આવી રીતના કહેતા હતા કે બકા ધાબા ઉપર જાય છે વિચારીને જજે, કૂદી ના પડતો, પડી ના જતો, દોડતો ના રોડ ઉપર. તો પપ્પા વધારે જોડે જતા હતા, પપ્પાને સાથે દોરી લઈને બહુ ઇન્વેસ્ટ. અને ઊંધિયું બનાવતા હતા ઘરે અને નાસ્તા માટે રાડો પાડતા હતા. તોય જમવા તો નહોતા જતા અમે ઉપર. અને તોય ના કપાઈ જશે ધ્યાન જ નહોતા આપતા ઘરનું. તો અરે નીચે કોઈ રાડો પાડે તો સાંભળતા જ નહોતા કોઈનું. અને ઉત્તરાયણમાં એટલી ઈચ્છા કે સવારે 4 વાગે તો પહોંચી જ જતા હતા. અને ઓલાને ફોન કરી દઈએ, યાર ના ફોન કરી દે, એના ઘરે જતા રહીએ પતંગ લઈને, હેડ ઉપર જઈએ આપણે. એવી રીતના જતા રહેતા હતા. અને આવી રીતના ઉત્સવ છે ઉત્તરાયણ. ફ્રેન્ડ સર્કલો સાથે અમે એન્જોય કરેલો. ચાઇના દોરીથી અમે ઉપયોગ નહોતો કર્યો. અને ફ્રેન્ડ સર્કલો અમે ચીકી કચોડિયું બધું લાવીને ઊંધિયું બનાવેલું. ખંભાતથી અમે પતંગો લાવેલા હતા, તેનો ઉપયોગ ખંભાત ચલાવવા ગયેલા હતા. ફ્રેન્ડ સર્કલોના ઘેર કોન્ટેક્ટથી અમે એકબીજાના ઘેર ગઈ શકેલા. તેને ચાઇના દોરી પ્રતિબંધના કારણે પક્ષીઓ જોવા મળતા નહોતા. બળેલી દોરી બી લાવેલા, પણ સારી દોરીઓ લાવેલા અમે. પણ પક્ષીઓના કારણે અમે કોઈ ઉપયોગ નહોતા કરતા દોરીઓ. ચાઇના દોરી બી મળતી ને ટુક્કલ બી નથી મળતી, તો કે એના પ્રતિબંધ હતું. સરસપુરની અમારે જે શેરીઓમાં જે અમારે મકાનો છે એમાં અમે જાતે જ પતંગ બનાવી અને અમે ધાબા પર ચડાવીએ છીએ. અને અમારા ત્યાં બહુ બધા ટુરિસ્ટો બી આવે છે. અને ગયા વર્ષે તો અમે સમજી લો કે અમે આખું જે અમારી શેરી છે એમાં અમે બધા એક ભેગા થઈ અને અમે ઊંધિયું બનાવેલું, ચીક્કી બનાવેલી અને સાથે બહુ ઉજવ્યું અમે. ઉત્તરાયણ એક અમારે લાગણીનો ભાવ જેવો તહેવાર છે કે અમે બધા પરિવાર હોય અને પક્ષીઓનું બી અમે ધ્યાન રાખીએ. એના કારણે અમે ચાઇનીઝ દોરીનો બી ઉપયોગ નથી કરતા. અને જાતે અમે ખાડિયામાં જઈ અને દોરી કાચ વગરની જે ખાલી કલરથી અમે રંગવાઈએ છીએ. અને એવી રીતે જ આ વખતે બી અમારા સહપરિવાર સાથે અને દરેક અમારા શેરીના બધા મહેમાનો ભેગા થઈ અને અમે આ વખતે બી ઉત્તરાયણ બનાવવાના છીએ. અને ખરીદી હવે અમે ખંભાત જવાના છીએ 2 દિવસમાં. અને ખંભાતથી જ પતંગની ખરીદી કરીએ છીએ ચગાવવા માટે. એટલે અમારે સોસાયટીના 15-20 છોકરાઓ અમે બધા ફ્રેન્ડ એક ગાડી લઈને જઈએ અને ખરીદી કરીને અહીંયા ચગાવીએ છીએ. ઉત્તરાયણનો તહેવાર, આ 2 દિવસનો તહેવારની રાહ આપણે આખું વર્ષ જોતા હોઈએ છીએ. આ 2 દિવસનો તહેવાર ક્યાં પતી જાય છે આપણને કોઈ ખ્યાલ નથી રહેતો. ફૂલ ફેમિલી સાથે આપણે ધાબા પર ચડીએ છીએ, મોજ મસ્તી કરીએ છીએ. ભલે ગમે તેટલો ઉત્સાહ એટલો હોય છે કે ફાટેલો પતંગ પણ ચગાવી નાખીએ. પવન એટલો બધો હોય કે આંગળા કપાઈ જાય. દોરી આપણને હાથમાં રહેતી નથી, પણ આપણે પટ્ટી બાંધીને બધી રીતે કોઈ પણ કરીને આપણે ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી મનાવીએ છીએ. આ 2 દિવસનો તહેવાર બહુ જ ખાસ કરીને બહુ જ યાદગાર રહે છે. ઉત્તરાયણ આમ એક એવો તહેવાર છે જે આપણા અંદર લાગણીઓનો ફિલિંગ ભરેલો તહેવાર છે, જે સાંભળીને આપણા અંદર એક અલગ જ ફિલિંગ આવે છે, જે આપણે બચપનથી જ આપણા અંદર આવેલો હોય છે. બચપનમાં જેને કે આપણે બહુ પતંગો લૂંટી હોય, બહુ દોરીઓ લૂંટી હોય ને ત્યાંથી પતંગો ચલાવતા આવતા હોય બચપનથી. ને પછી આપણે મોટા થઈ ગયા તો પછી જાતે ખરીદી કરવા જઈએ છીએ, પછી અલગ અલગ પતંગો ખરીદીએ છીએ. हमारे गांव में क्या एक बड़ा चौराहा है, चौराहे पे सब लोग एक सारा गांव इकट्ठा होता है. फिर इकट्ठा होके हमारे सारे गांव वाले अलग अलग घर से बना के चीज़ लाए. चिक्की लाता है, कोई गुड़ लाता है, कोई नमकीन लाएगा, चॉकलेट लाता है. सब एक जैसे परिवार के जैसे इकट्ठा होके सबको बांटते, छोटे छोटे बच्चों को सबको बांट के सबको खिलाते. और हमारा सब एक परिवार के जैसे रहते हैं. हमारा गाँव बहुत बड़ा है, गाँव में सब एक साथ मिलकर रहते हैं. પહેલાંના જમાનામાં અમે બધા મિત્રો સ્કૂલના બધા ને એડવાન્સથી તૈયારી કરતેલા દોરી પતંગની, કે ઉત્તરાયણ નજીક આવશે તો આટલા પતંગ ચગાવશું, આ ખાશું, આ રીતનું કરશું. અને અત્યારના જમાનામાં કોઈ મિત્રો એવા નહીં કે પહેલાં અમે સવારમાં 3-3 વાગે ઉઠીને પતંગોની તૈયારી કરતેલા કે પતંગ ચગાવશું. સવારમાં ઉઠીને ચીક્કી ખાશું, ખજૂર ખાશું, શેરડી ખાશું, આટલા પેજ કાપશું, આમ કરશું. અને અત્યારના જમાનામાં તો કંઈ એવા મિત્રોય નહીં રહ્યા કે નહીં એવા પતંગ ચલાવવાવાળાના શોખીન નહીં રહ્યા. પહેલાંની ઉત્તરાયણનો વાત જ અલગ હતી. અત્યારની ઉત્તરાયણમાં ને બહુ ઘણો ડિફરન્સ થઈ ગયો છે. કેમ કે પહેલાં આકાશ આખું ભરેલું રાખેલું અને અત્યારમાં આકાશ છે ને એકદમ ડીમ થઈ ગયું છે. એમ તો નાનપણથી ઉત્તરાયણ સૌથી ફેવરેટ તહેવાર છે મારો. અને નાના હતા ત્યારે વહેલી સવારે 5 વાગે જ અમે તો ધાબા ઉપર ચડી જતા હતા ભાઈબંધો સાથે.
અને ઉત્તરાયણ તો અમારી 2 મહિના પહેલાંથી ચાલુ થઈ જતી હતી ને ચગાવતા રહેતા હતા. બરાબર છે. અને ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ તો ભાઈ બર્થડે કરતાં પણ વધારે સારી રીતે રહેતો હતો. અને ફ્રેન્ડ્સ ફેમિલી બધા ભેગા મળીને ઊંધિયું જલેબીની મજા માણતા ઉત્તરાયણ કરતા હતા. સદભાગ્ય એવું છે કે અત્યારે પણ હજી બહુ ચેન્જ મારા માટે તો નથી આવ્યો. હજી પણ એવી રીતે જ ઉજવીએ છીએ, એટલા જ હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ. કદાચ પહેલાં નાના હતા ત્યારે લૂંટવા માટે જતા હતા પતંગ, એ હવે બંધ કરી દીધું છે. પણ મારા છોકરા હવે મોટા થશે થોડા, એટલે હજી વધારે એ પણ લૂંટવાનું ચાલુ રાખશે, ના નહીં પાડીએ. અને આપણો વારસો જાળવી રાખશું. અને જે ઉત્તરાયણમાં જે આપણે પહેલાં જે વર્ષો પહેલાં ઉત્તરાયણ થતી એમાં જો કે પહેલાં 4-4, 5-5 વાગ્યાના પતંગ ચગાવતા. અત્યારે એ બધો મહોત્સવ એટલો બધો જોવા નહીં મળતો કે પહેલાં જે દોરી ચગાવવાના અને લૂંટવાના જે મહોત્સવ રહેતો એ અત્યારે નહીં એટલો બધો જોવા મળતો. અત્યારે હાલ પહેલાંના સમયમાં જે લોકો હતા એ ઉત્તરાયણનો માહોલ પહેલાંના આગલા 5-6 દિવસથી ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દેતા હતા. અને બાળકો તો છેક દિવાળીના વેકેશનથી શરૂઆત કરતા હતા અને દિવાળીના વેકેશનમાં જ તૈયારી કરી લેતા હતા એની. અને રોજ સાંજે પતંગ ચગાવવા ચડી જતા હતા. બાપ દાદાઓનું હોય એનો પણ માહોલ અલગ હતો કે જે એમની યાદોના લીધે ઉત્તરાયણની પહેલાંના સમયના વારસો સાચવવા માટે પણ એમને નામ લખીને પતંગ ચગાવતા હતા સર. તો એ અત્યારે હાલ જે માહોલ છે અત્યારના હાલનો સમય, તો એમાં હાલ જે છે એ રજાનો સમય સમજે છે સર. અને રજાના સમયે એ લોકો બધા લોકો જે વહેલા જે સવારે 6 વાગે ચડી જતા હતા ધાબા ઉપર, એની જગ્યાએ અત્યારે હાલ 11-12 વાગે 1 વાગે શાંતિથી નિરાંતે આરામ કરીને ચડે છે સર. તો અત્યારનો હાલનો માહોલ જે છે એ રજાનો સમય સમજે છે. એના જગ્યાએ એક મહોત્સવ કે જે મકર સંક્રાંતિનો મહોત્સવ છે કે મકર ઋતુ પર સૂર્યના કિરણો જે સીધા પડે છે અને એના લીધે મકર સંક્રાંતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને પહેલાંના સમયના આપણા જે બાપ દાદાઓ છે તો એમને યાદ કરવાનો પણ એક સમય છે કે એમનું નામ લખીને એને યાદ કરવાનો, હવામાં એનો પતંગ ચગાવવાનો અને યાદ કરીને એમની યાદ તાજી કરવાનો એ સમય છે. ઉત્તરાયણ તો બધાને યાદ રહે જ, આટલો સરસ તહેવાર છે. બધા નાના હોય, ગુજરાતમાં તો વર્ષોથી જન્મ્યા ત્યારથી જ ખબર હોય ઉત્તરાયણ હોય એટલે ધાબે જતા રહેવાનું, મમ્મી ચીક્કી બનાવે, આવી રીતે આપણે બધા ભેગા થયા હોઈએ ઘરના બધા ઓળખીતા પાળખીતા. ઊંધિયું હોય મસ્ત, પપૈયા, આવી રીતે કહીએ નાસ્તો ચાલે, જમવાનું ચાલે, પતંગ ચગાવવાનું. 2 દિવસ મજા જ આવી જાય. પછી બીજા દિવસની રાતે ફટાકડા ફૂટે જબ્બર, એવું બધું થતું રહે. એટલે ઉત્તરાયણમાં તો બધાને મજા જ આવી જાય. પતંગ ચગાવવાનો આખો દિવસ બધા બૂમા બૂમ કરતા હોય, કોઈને કોઈ પતંગ કાપે કે એવું કંઈ બી. અને આપણે ઉત્તરાયણ થોડી ચેતવાઈને મનાવવું જોઈએ કે જેમ કે બહાર જતા પહેલાં બી વિચારવું જોઈએ એક્ટિવા બાઇક એવી રીતે જતા હોય. પેલા સ્ટીલના રોડ આવે એ નંખાઈ દેવા જોઈએ આપણે, એટલે આપણને કોઈ હાનિ ના થઈ શકે. પછી આપણે નાયલોન દોરી કે એવો બનતા સુધી એવી ઓછી વાપરવી જોઈએ જેનાથી કે પશુ પંખીઓને બી નુકસાન ઓછું થાય. આપણે જાણીએ છીએ કે હવે પહેલાં જેવી મજા આવતી નથી ઉત્તરાયણમાં, તો લોકો ફરવા અને હરવા જતા રહે છે. આપણે ઉત્તરાયણનો આનંદ લેવો જોઈએ. વર્ષમાં એક જ વાર ઉત્તરાયણ આવે છે જેના 2 દિવસ હોય છે. 2 દિવસમાં આપણે ફૂલ મોજ અને મસ્તી કરતા હોઈએ છીએ ધાબા ઉપર જઈને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, અને ઘરે ઊંધિયું ચીક્કીનો આનંદ મેળવીને આપણે ઉત્તરાયણ મનાવતા હોઈએ છીએ. આપણે બહાર ફરવું જોઈએ નહીં, જેથી આપણા ગુજરાતનો એક એવો તહેવાર છે કે જેમાં છોકરાઓ અને ફેમિલી સાથે આપણે ધાબા ઉપર ચડીને મોજ મસ્તી કરીએ છીએ. આપણે ઉત્તરાયણના દિવસે ક્યાંય બહાર ફરવા જવું જોઈએ નહીં. અને ઉત્તરાયણમાં જે નાના બાળકો જે પતંગ પકડવાના લીધે રોડ પર આમ દોડતા ફરતા હોય છે, જે દોડવું ના જોઈએ, જેથી એક્સિડન્ટ અને કંઈ બી હાસ્ય એવું બની શકે છે કે જે ના બનવું જોઈએ. ઉત્તરાયણમાં આપણે શાંતિથી ધાબા પર પતંગ ચગાવવો જોઈએ. ઉત્તરાયણ જ્યારે આવવાની હોય તેના 1 મહિના પહેલાં બધા અમે ટાબરિયા ભેગા થઈએ અને જુદા જુદા વિસ્તારમાંથી પેલી કાચની શીશીઓ વેણીને ભેગી કરીએ. અને ભેગી થયા પછી એને એક ખાંડી ચાળણીથી ચારી અને માજો બનાવીને ખેતરની અંદર એક ઝાડથી બીજે ઝાડ વીંટી અને માસતા હતા. અને માજે જ્યારે ઉત્તરાયણ હોય તો તે વખતે ધાબા તો હતા નહીં, પતરા હતા. તો પતરાની ઉપર તે વખતે પતંગો ચગાવીએ અને જ્યારે પણ સામેવાળી પતંગ કાપીએ એટલે બધા ટાબરિયાઓ પતરા ઉપર કૂદે ને જબરજસ્ત અવાજ આવે. જ્યારે પણ જે મકાનના પતરાનો અવાજ આવે એટલે સમજી લેવું કે એને બીજાની પતંગ કાપી.
આવી રીતે ઉત્તરાયણ ઉજવવાની કંઈક મજા ઓર જ હતી, જુદી હતી. અને ઉત્તરાયણની વાત કરીએ તો આપણા જીવનનો દોર પણ ઉપરવાળાના હાથમાં છે. ઉપરવાળો જ્યારે ઈચ્છે તો આપણે દોર કાપતા હોય છે. મારી પોતાની વાત કરું તો વર્ષ પહેલાં મારો દોર કપાયો હતો, પણ ઉપરવાળાની ઈચ્છા હતી કે ભાઈ આ દોર વધારે ચાલુ છે, લે પતંગ પાછી લાવી દોરને હપટીઓ મારી અને પાછી મારી પતંગ ચકી છે. આમ જીવનની સાથે ઉત્તરાયણ પણ વણાયેલું છે. સૌ પ્રથમ તો ઉત્તરાયણ એટલે અમારા જીવનનું એક અમૂલ્ય પાસું કહેવાય કે હવે તો ઉત્તરાયણનો અર્થ કદાચ ખબર નથી, પણ અમે જ્યારે નાના હતા એ યાદોને અત્યારે તાજી કરીએ છીએ તો ખરેખર એક બહુ સરસ આમ જીવન હતું. જ્યારે અમે નાના હતા ને તો 5 વાગ્યાના છાપરે ચડી જઈએ. હમણાં તો બધા આરસીસીવાળા મકાન થઈ ગયા, પણ તે વખતે છાપરે ચડી જઈએ ને છાપરે ચડીએ એટલે તે વખતે સામાન્ય જીવન હતું. એક નાનું પિલ્લું હોય ને 5 પતંગ હોય, એટલે સવારે 5 વાગ્યાની પતંગ ચગાવીએ એટલે લગભગ અમારી પતંગ 7-8 વાગે તો બધી પતંગ કપાઈ જાય. એટલે અમારો એક જ ધ્યેય હોય કે હવે લૂંટીએ કેવી રીતે, કારણ કે બાપા તો 5 પતંગ અપાવે, એક પિલ્લું અપાવે. પછી અમે શું કરીએ કે છાપરા કૂદીએ પતંગ લૂંટવા માટે, અને એટલા બધા છાપરા કૂદીએ લગભગ અમારે 7 થી 8 ઘેર અમે છાપરા કૂદીને લૂંટવા માટે જતા હતા. અને બીજું કે અમારા માતાજી અને બા એ સવારના પરમાં લગભગ 2-3 દિવસ પહેલાંની અમારી તલ સાંકળી બનાવી દે. હવે તો બધું સલ્ફેટિવ થઈ ગયું અને તાજી તલ સાંકળી મળતી થઈ ગઈ, લગભગ બજારમાં તૈયાર મળતી થઈ ગઈ. અમારે તે વખતે બા ને દાદા બને મમ્મી બનાવે અને એટલી સરસ બનાવે. અને બીજું એવું છે કે લગભગ અમે રાતે 10 વાગ્યા સુધી તો છાપરે હોઈએ, રાતે પાછા ફાનસ ચગાવીએ. એ પણ દાનત કેવી કે કોઈનું લૂંટીએ પછી ચગાવીએ. એટલે સવારથી સાંજ સુધી અમે લઈને તો 50 થી 60 પતંગ તો લૂંટીએ અમે. અને ખરેખર એક આમ અત્યારે યાદ કરીએ છીએ તો પહેલાં જેવી ઉત્તરાયણ અત્યારે છે જ નહીં. પહેલી વાત તો ઉત્તરાયણમાં એટલો બધો ઉત્સાહ હોય છે, એટલો બધો ઉત્સાહ હોય, અને અમે એટલા બધા કૂદીએ. અને તે વખતે તો ધાબા નહીં ને પતરા હતા, એટલે પતરા ઉપર ચડીએ, પતંગ આવે તો લૂંટીએ, પાછી ચડાવીએ. તલો હોકળી અમોને બનાવીએ, અમારા મમ્મી પપ્પા બનાવીએ, અમે બધા ભેગા થઈને ખાઈએ. અમે મારા પપ્પા અમોને ખવડાવે, અમે એમને ખવડાવીએ. એ અમને પતંગ બી ચડાવીને અમારા પપ્પા આપે, અને અમે તેજ કાપીએ એટલે બૂમો બહુ પાડીએ, અને પતરા પર કૂદીએ એટલે અવાજ બહુ થાય. અને ઉત્તરાયણ જેવી કોઈ મજા છે નહીં. ઉત્તરાયણનો તહેવાર એમ ખુશી અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. અમારી નાનપણની યાદો જુઓ તો અમે નાનપણમાં ઉત્તરાયણ આવે એના 1 મહિના પહેલાં પતંગ ચગાવવાનું ચાલુ કરી દઈએ. અને ઉત્તરાયણનો જ્યારે આપણે મહિનો બાકી હોય ત્યારે જ્યારે આવું કરે તો સ્કૂલેથી આવી અને તરત જ બેગ મૂકી અને ધાબે ચડી જઈએ, અને મમ્મી પપ્પા બૂમો પાડે. પણ ઉત્તરાયણનો એટલો શોખ કે ઉપર ધાબે ચડી પતંગો ચગાવીએ, પતંગ પૂરી થઈ જાય આપણી તો જોઈએ કે કોની કપાઈને આવે છે. લૂંટવાની મજા આવતી, અને લૂંટી અને ભેગી કરીને પતંગો ચગાવીએ. અને મમ્મી પપ્પા આપણા જે ઉત્તરાયણનો તહેવાર આવે ત્યારે તલ સાંકળી ઘૂઘરી ગાયને ખવડાવવાની એ બનાવવામાં આવતી. અને ઉત્તરાયણના દિવસે સવારે વહેલા ઉઠી અને નહીં ધોઈ અને ગાય માતાને ઘૂઘરી ખવડાવી. અને એ વખતે તો અત્યારે તો બધા બહુ ઓછું કરે છે, પણ એ વખતે ગાય માતાને ઘૂઘરી ખવડાવીને આપણે વ્રત રાખીએ છીએ કે ભાઈ જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ એવું કહી અને બોલે ત્યારે પાણી પીએ કે કશું ખવાય, એવું વ્રત પણ રાખવામાં આવતું હતું. અને ઉત્તરાયણનો તહેવાર એટલું ખૂબ મજા આવતી. અને અત્યારના સમયમાં જે પહેલાં ઉત્તરાયણની મજા આવતી હતી એ રીતનું નથી હોતું અત્યારે. અને ઉત્તરાયણનું બસ મારે તો ખાલી એટલી નમ્ર વિનંતી છે કે ચાઇના દોરી ઉત્તરાયણમાં વાપરશો ના. ઉત્સવ ઉલ્લાસનો તહેવાર મકર સંક્રાંતિ, જે ખાસ કરીને ઘણા લોકોની યાદો જોડાયેલી હોય છે. પતંગ એટલે એક આનંદનો દિવસ. ખાસ કરીને જોવા જઈએ તો હાલ જ ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે. અને શું તમારી ગયા વર્ષની જે યાદો હોય કે શું કરવું જોઈએ લોકોને, બાળકોને શું કહેશો? પતંગ હા, હું છું હર્ષિભાઈ, મેઘપર ટીટોડી પ્રાથમિક શાળા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવું છું. ખાસ કરીને આ પતંગ ચગાવતી વખતે છે એ નાના બાળકો છે અગાસી ઉપર જ્યારે ચડે છે ત્યારે એનું ધ્યાન રાખવું જોઈએ. પ્લસ આપણે જે આ ચાઇનીઝ દોરા આવે છે બરાબર,
ઘણી વખત અમારા નજીકના સગામાં જ એક ભાઈને ગળામાં લાગી ગયો હતો, તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાઇનીઝ દોરાનો આપણે ઇસ્તેમાલ સ્વયં જ ન કરવો જોઈએ. સરકાર આપણા ઉપર નિયમ બનાવે ને આપણે ન કરી, પણ આપણે એટલું સમજાય કે આપણે એકબીજા નાગરિકને ધ્યાન આપવું જોઈએ અને આપણે એ ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ. જૂના સમયથી આ તહેવાર ઉજવાય છે, બરાબર. ઘણી બધી યાદો છે. અમે જ્યારે નાના હતા ત્યારે હાથે બનાવીને પતંગ ચગાવતા. અત્યારે તો છે એ આપણે આ બજારમાં મળી જાય છે, બરાબર. હાથે દોરો બધું ગોતી અને બધું કરતા, બરાબર. એ પણ એક અમારી યાદ છે. એટલે સાવચેતીથી આ પર્વ આપણે બધા સાથે મળીને ઉજવીએ એવી મારી ભાવના છે. ખાસ કરીને જોવા જઈએ તો બાળકો છે, ખાસ કરીને તહેવાર છે આ પતંગ છે એ બાળકોનો તહેવાર, એના વિશે શું કહેશો? હા, બાળકો છે આનંદથી ઉજવે, ખાય પીએ, સાથે સાથે જે આપણે ચીક્કી છે, ચણા છે, શેરડી છે, એ બધા ખાય, આનંદ માણે, એના પરિવાર સાથે આનંદ માણે, મિત્રો સાથે આનંદ માણે. કોઈ મોટા મેદાનમાં ચગાવે, ખાસ કરીને અગાસીઓ ઉપર નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. એ પતંગોત્સવની અમે જૂની યાદો જો યાદ કરીએ તો એ તે સમયે લાણ લેવા માટે થઈ અને બાળપણમાં અમે જતા હતા. અત્યારે ધીમે ધીમે આ આધુનિક તરફ આપણે વળતા જઈએ છીએ, ત્યારે આપણી સંસ્કૃતિના આપણે લુપ્ત થતી અત્યારે જોઈ રહ્યા છીએ. આવનારા સમયની અંદર કદાચ એવો પણ સમય આવશે કે આની કોઈને ખબર પણ નહીં હોય. તો અવેરનેસ માટે થઈ અને આપણા ઉત્સવો કઈ રીતે આપણી સંસ્કૃતિ છે એ જળવાયેલી છે, એ હું વડીલોને વિનંતી કરું કે આપણા બાળકોને એનાથી વાકેફ કરે. બીજું કે નવી જે આધુનિકરણ થઈ રહ્યું છે એની અંદર નવી પતંગોની સાથે સાથે નવા માંજાઓ, દોરાઓ પણ આવી રહ્યા છે, અને એ દોરાને લીધે આ નેચર સાથે ઘણી બધી અપ્રવૃત્તિ થાય છે. તો એ જે પ્રવૃત્તિ થાય એને ડામવા માટે થઈને આપણે પૂરતા સજાગ રહી. જે એવી દોરીઓ છે કે જે આપણને હાનિ પહોંચાડે છે, પક્ષીઓને હાનિ પહોંચાડે છે, પર્યાવરણને નુકસાન કરે, એ નુકસાનીથી આપણે વાકેફ થઈએ અને એવી બધી પ્રવૃત્તિ છે એ આપણે બંધ કરવા માટે થઈને તત્પરતા દાખવીએ એવી હું સમાજને અને આપણી સાથે જોડાયેલા અનેક લોકોને આવી વિનંતી કરું છું. બીજું એ કહેવાનું કે મારી સાથે 1 થી BCA સુધીના વિદ્યાર્થીઓ અમારી શાળા સંકુલની અંદર જોવા મળે છે અને અભ્યાસ કરે છે. એ બધાને હું શિક્ષકો દ્વારા એ જ રીતે પ્રેરણા આપું છું કે આવનારા સમયની અંદર પતંગોત્સવ તમે મનાવો. તલ સકડી છે, પછી મમરાના લાડુ છે, દેશી ગોળના લાડુ છે, એ બધાની સાથે સાથે આપણું સ્વાસ્થ્ય જળવાય અને એમની સાથે સાથે આપણું પોલ્યુશન જે છે એને પણ આપણે કંટ્રોલમાં લઈ આવવા માટે થઈને પૂરતા પ્રયત્ન કરીએ એવી મારી આશાઓ છે. અને આવનારા સમયની અંદર આ દરેક જે નાના વિદ્યાર્થીઓ છે એ આવનારું ભવિષ્ય છે અને એ આ ભવિષ્યને સુધારશે એવી મને આશા છે. ખાસ કરીને જોવા જઈએ તો બાળકો છે, બાળકોનો આ તહેવાર છે. બાળકોને તમે શું કહેશો, એવી કઈ સલાહ કે તમે આપી? બાળકોની સાથે સાથે હું વડીલોને પણ એ ચેતવણી આપું છું કે ભાઈ જે ઉડતા પંખીઓ છે કે જે બિચારા લાચાર હોય છે, એને ખ્યાલ ન હોય અને પતંગોની સાથે બંધાયેલી દોરી છે એને જ્યારે એની સાથે અથડાય છે ત્યારે એ મૃત્યુ પામે છે. અનેક સંસ્થાઓ છે જે નેચર ક્લબ સાથે જોડાયેલી છે અને એ સંસ્થાઓ આની પક્ષીવિદની જે કાર્ય કરે છે અને એને ઈજાગ્રસ્ત હોય એને એ સંપૂર્ણ સુરક્ષા આપે છે, ફર્સ્ટ એડ એની સારવાર કરે છે. તો એના માટે થઈને આપણે થોડાક જાગૃત થઈએ, આપણે પણ આપણી સલામતી રાખીએ. હાથની અંદર જ્યારે આપણે દોરા ઘસાય છે ત્યારે ચીરાઓ પડે છે, તો હાથની અંદર પણ પટ્ટીઓ લગાવી અને પતંગ ઉડાડવા માટે થઈ અને આપણે તત્પરતા દાખવીએ. પછી ટેરેસ ઉપર જ્યારે આપણે પતંગ ઉડાડતા હોઈએ ત્યારે આપણે અવેરનેસ ભૂલી જઈએ છીએ અને જે આપણે કાળજી લેવાની હોય છે એ બાળકોમાં રહેતી નથી. એ ઉત્સાહ એટલો બધો વધી ન જાય કે અકસ્માતમાં પરિણમે. અને મેં ભૂતકાળમાં ઘણા બધા મારા મિત્રોને જોયા છે કે એ ઈજાગ્રસ્ત થાય છે, કે પતંગની પાછળ દોર લગાવે છે અને ઊંચાઈથી નીચે પટકાય છે અને એ ઈજાગ્રસ્ત થાય છે. તો ભવિષ્યમાં આવા કોઈ ઇસ્યુ ન બને એ માટે થઈ અને વડીલોને અને સમાજને હું આ વિનંતી કરું. ખાસ કરીને જોવા જઈએ તો ટેરેસના ઘણા બનાવો એવા બનતા હોય છે, દુઃખદ બનાવો છે. બાળકો હોય કે કોઈ યુવા હોય કે કોઈ પણ હોય, આપણે ઘણી વખત એવું જોઈએ છીએ અને એવા સમાચાર આપણે જે ઉત્તરાયણના તહેવારે જ એવા સમાચાર આપણને મળે છે. એના વિશે શું કહેશો અને તમારી યાદ? એવા કેટલાય વાલાસોયા બાળકો હોય છે કે જે નાની હોય છે, એની ગંભીર ભૂલોને પરિણામે અથવા તો વાલીઓની અજાગૃતતાને પરિણામે એમને જીવ ગુમાવવો પડે છે. આવી પણ બાબતો ઘણી વખત બનતી જે જોવા મળે છે. એમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ખાસ કરીને ટેરેસ ઉપરના બનાવો છે, ચાઇનીઝ દોર છે કે જેના માધ્યમથી ઘણી વખત ગળાના ભાગની અંદર એવી ઇન્જરીઓ થાય અને મુખ્ય નસત કપાઈ જાય અને વ્યક્તિ છે મૃત્યુ પામતો હોય. આવા બનાવોની અંદર થોડી સચેતતા છે કે જો દરેક વ્યક્તિ દાખવે અને આવા ચાઇનીઝ દોરાથી એના ઉપયોગથી જ દૂર રહે. એ ઉપરાંત પતંગ ઉડાવતી વખતે ઘણી વખત નજીકમાં રહેલા ઇલેક્ટ્રિક પોલ છે એમાં પતંગ ફસાયેલી હોય ને એને કારણે પણ નાના બાળકોને આની ગંભીરતા ન હોય ને એમાં એમનું મૃત્યુ થાય.
આવા અનેક બનાવો છે ભૂતકાળની અંદર બનેલા છે, ત્યારે આ બાબતે પણ દરેક નાગરિક છે સચેત રહે એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને જોવા જઈએ તો પહેલાની ઉત્તરાયણ અને હાલની શું ફેર? જો આમ જુઓ તો ઉત્તરાયણ એક ભૌગોલિક રીતે રહેલો તહેવાર છે કે જે મકર ઋતુ સાથે સંકળાયેલી જે બાબતો છે એનાથી આપ સૌ કોઈ વાકેફ છો. આ ઉપરાંત જૂના સમયગાળા દરમિયાન આપણે જે તલ સાંકળી ખાતા હતા કે અન્ય વસ્તુઓ ખાતા હતા એના માધ્યમથી પણ એક યુનિટીનો સંદેશ હતો કે તલના જે અલગ અલગ દાણાઓ છે કેમ એક બનીને એ જોડાઈએ છે, એમ સમાજના દરેક વર્ગના દરેક લોકો છે એ પણ સાથે જોડાય અને પતંગ જો ઉજવે તો એનો એક આનંદ છે ઓર રહેતો હોય છે. એના માધ્યમથી એક સામાજિક સંદેશ છે એ પણ લોકો સુધી પહોંચતો હોય છે. તો આવી બાબતોની અંદર આપણે સૌ કોઈ પતંગના માધ્યમથી એક બનીએ અને એના માધ્યમથી સામાજિક સમરસતાનું એક વાતાવરણ ઊભું થાય. અમારે નજીકમાં રહેલું જે શહેર છે એ કેશોદ શહેર છે, તો અત્યારથી આ પતંગ ઉત્સવ માટેનું એક વાતાવરણ, એક મોટી માર્કેટ આ ભાગની અંદર અત્યારે કાર્યરત થઈ ગઈ છે અને દરેક શેરીઓ અને નગરના અલગ અલગ ભાગોની અંદર પણ અત્યારે ઉત્તરાયણનું પર્વ હવે પછીના દિવસોમાં આવવાનું છે, પણ એનું એક વાતાવરણ છે અત્યારથી ઊભું થયેલું એ જોવા મળી રહ્યું છે. બાળકોની અંદર પણ આનો વિશેષ આનંદ છે એ રહેતો હોય છે. આમ તો પતંગ છે એ આમ જેમને જેમ ઊંચે ચડે છે એમ સાથે સાથે બાળકોની શિક્ષણ રૂપી જે ઉન્નતિ છે એ પણ પતંગની સાથે સાથે આગળ વધે અને એ પણ આજના વર્તમાન સમયની અંદર જે વિકાસની હરણફાળ ભરે એવી પણ અમારી શુભકામનાઓ છે રહેલી છે. જી, ખાસ કરીને જોવા જઈએ તો જે ઉત્તરાયણનો તહેવાર છે આનંદ ઉલ્લાસ અને ઉત્સવનો તહેવાર છે, ત્યારે લોકો જે પતંગ ચગાવે છે, જે યુવાનો હોય, બાળકો હોય, તે ખાસ કરીને ટેરેસ ઉપર સાવચેતી રાખે, સલામતી રાખે તેવું અમારા માધ્યમથી પણ હું કહેવા માંગુ છું. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો ને ઉત્તરાયણ સાથે તમારી શું યાદો જોડાયેલી છે તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. અને આ સાથે જ મને રજા આપશો અને ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.